નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે અને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે, કમેન્ટ કરે છે, લાઇક કરે છે, એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ। આજનો ટોપિક છે મિત્રો આપણો તોબાના વાસણમાં પાણી ક્યારે ભરવું, એ વાસણને કઈ જગ્યાએ મૂકવું, એ પાણી ક્યારે પીવું, એમાં કઈ કઈ સાવધાની રાખવી અને એ પાણી પીવાથી આપણને કયા કયા ફાયદા થાય છે। તો તોબાના વાસણની અંદર પાણી ભરી રાખવાથી તોબા અને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેના કારણે એની અંદર એન્ટીબેક્ટેરિયલ નામના તત્વો ઉત્પન્ન થાય છે, જેના કારણે બેક્ટેરિયા જે પાણીમાં હોય એ દૂર થાય છે। 2012ની અંદર મેડિકલ સાયન્સે રિસર્ચ કર્યા પછી તારણ કાઢ્યું કે તોબાના વાસણની અંદર 16 કલાક સુધી પાણીને ભરી રાખવામાં આવે તો એની અંદર આપણા શરીરમાં જરૂરી અનેક પ્રકારના પોષક તત્વો મળી રહે છે અને એ પાણીની અંદર જે કંઈ રોગના કીટાણુ હોય, સૂક્ષ્મ કીટાણુ, એ નાશ પામે છે। એટલે તોબાનું પાણી પીવાથી આપણા શરીરની અંદર અનેક પ્રકારના ફાયદાઓ થાય છે। તો તોબાના વાસણમાં રાખેલું પાણી ઓછામાં ઓછા 8 કલાક પછી જ પીવું તો આપણને વધારે ફાયદા થાય છે। જે તોબાના વાસણમાં પાણી ભરીએ છીએ એ પાત્રને આપણે રોજે રોજ સાફ કરવું જરૂરી છે। જે રીતે આપણે વાસણ સાફ કરીએ છીએ સાબુ કે માટી વડે, એ રીતે એ પાત્રને સાફ કરવું ખૂબ જ જરૂરી છે। 2 દિવસ પછી તમે જુઓ તો તોબાનું જે પાત્ર હોય છે એનો રંગ બદલાઈ જાય છે, એટલે કે એની અંદર કોપર ઓક્સાઇડ જામવા લાગે છે, જેના કારણે એની અંદર ફરીથી પાણી ભરીએ આપણે, કોપર ઓક્સાઇડ જામી ગયેલો હોવાથી પાણી અને તોબા સાથે સીધી રાસાયણિક પ્રક્રિયા થતી નથી, તેથી એવું પાણી પીવાથી આપણને લાભ થતા નથી। તોબાના પાત્રમાં ભરેલું પાણી હંમેશા લાકડાના પાટિયા ઉપર કે લાકડાના ટેબલ ઉપર રાખવું જોઈએ, કારણ કે તોબાના પાત્રમાં જ્યારે પાણી ભરીએ છીએ ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે, પરંતુ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે આ રાસાયણિક પ્રક્રિયા યોગ્ય રીતે થઈ શકતી નથી। એટલે તોબાના પાત્રમાં ભરેલા વાસણને હંમેશા લાકડાના ટેબલ ઉપર કે લાકડાના પાટિયા ઉપર મૂકવાથી આપણને વધારે ફાયદા થાય છે। તોબાના વાસણમાં ભરેલા પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે એ જોઈએ। તો નંબર 1, જે લોકોને આંખોમાં ચશ્મા હોય છે એ નિયમિત પાણી પીવે તો એમના નંબર ઓછા થાય છે। ચહેરા ઉપર ખીલ થયા હોય, ફોલ્લીઓ થઈ હોય, એ બીમારીની અંદર પણ રાહત મળે છે। થાઇરોઇડની બીમારીવાળા જો આ પાણી પીવે તો એમને પણ ખૂબ રાહત થાય છે। એની પાચન ક્રિયા ખૂબ મજબૂત થાય છે, જેના કારણે એસિડિટી, ગેસ જેવી બીમારીઓમાં રાહત રહે છે। જે લોકોને સ્વાદાનો દુખાવો થતો હોય કે હાથ પગમાં કળતર થતી હોય એવા લોકોએ જો તોબાના પાત્રનું પાણી પીવે ખૂબ રાહત થાય છે। જે લોકોને મગજમાં યાદશક્તિ ઓછી રહેતી હોય તો એમને યાદશક્તિમાં વધારો થાય છે। તોબાના પાત્રમાં રાખેલા પાણીથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે। તોબાના પાત્રમાં ભરેલું પાણી પીવાથી વાત, પિત્ત અને કફનું સંતુલન થાય છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે, હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઘટી જાય છે। તોબાના પાત્રમાં રાખેલું પાણી પીવાથી લોહીની કમી દૂર થાય છે, લોહીની ઉણપ દૂર થાય છે। તોબાના પાત્રમાં ભરેલું પાણી ક્યારેય વાસી થતું નથી, તે હંમેશા તાજું જ રહે છે। જે લોકોને વજન વધતું હોય એવા લોકોએ જો તોબાના પાત્રમાં રાખેલું પાણી પીવે તો એમનું વજન વધતું નથી, લીવર અને કિડનીને સ્વસ્થ રાખે છે, કોઈ પણ પ્રકારની ઇન્ફેક્શન થતી નથી, શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે। આમ તોબાના વાસણમાં ભરેલા પાણી પીવાથી આપણા શરીરની અંદર અનેક પ્રકારના નાની મોટી બીમારીઓ દૂર થાય છે। તો હંમેશા આપણે પણ તોબાના પાત્રમાં ભરેલું પાણી પીવું જોઈએ। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।